આમ જો સાંભળ, તાર ભાભી છે ને મિક્સરમાં ચટણી બનાવે છે અને કુકરમાં દાળ બાફે છે. અમે તો અમારા જમાનામાં છે ને ઓલા ખલમાં છે ને ચટણી વાટતા પાણી લઢી લઢી, કેવી મીઠી લાગે છે, આંગળા ચાટતા રહી જાવ. અને દાળ છે ને તપેલામાં બાફતા, કેવી મીઠી થાય દાળ. અત્યારની ચટણીમાં કાંઈ સ્વાદ હોતો નથી અને દાળ તે હું 5 સીટી વગાડીને આ ઉતારી, એમાંય કાંઈ સ્વાદ નથી હોતો. હું સાચી વાત કહું મમ્મી કે તારી પ્રોબ્લેમ શું છે. હું સ્વીકારું છું કે તારા સમયમાં તે ઘણી બધી મહેનત કરી છે, ખલમાં ચટણી બનાવી છે, પછી કુકરના બદલે તપેલીમાં દાળ બનાવી છે. હા, હું સ્વીકારું છું, પરંતુ એ વાતથી દુઃખી નથી કે એ સમયમાં તે એટલું બધું કામ કર્યું છે. પરંતુ ખરેખર એ વાતમાં દુઃખી છો કે તારી વહુને આ બધું કામ કરવું નથી પડ્યું. તું તારા દુઃખના લીધે દુઃખી નથી, પણ તારા વહુના સુખના લીધે દુઃખી છો. અને હા, હજી એક વાત કે તમારા સમયમાં તમે જે મહેનત કરી છે ને એ મહેનત અમારે નથી કરવી પડતી. અને એવું બને કે છે ને આવતા સમયમાં પણ છે ને એ લોકોને અમે જે મહેનત કરીએ છીએ ને એ ન કરવી પડે. અને સમય લેતા મમ્મી બધાને બદલાવવું પડે, અને તું પણ બદલા છે મમ્મી. હા, આમ તો તારી વાતે હાચી છે.